હેલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આપણે ઓડિટિંગને લગતો એક MCQ જોઈશું. નીચેના પૈકી શું કારકુની ભૂલ નથી? ક્લેરિકલ ભૂલ જે થતી હોય એ કઈ નથી એ કહેવાનું છે. ઓપ્શન એ, પેટા નોંધનો સરવાળો કરવાની ભૂલ. ઓપ્શન બી, કોઈ ખાતાની બાકી ખોટી કાઢવી. ઓપ્શન સી, કોઈ ખાતાની ખોટી બાકી આગળ ખેંચી જવી. ઓપ્શન ડી, મૂડી અને મહેસૂલી ખર્ચ વચ્ચે ખોટી ફાળવણી કરવી. આપણે કોમર્સ બેઝિક્સના લેક્ચરમાં ભણાવ્યું છે. ઓડિટિંગમાં ઘણીવાર જે નામામાં થતી ભૂલો હોય એને અલગ અલગ પ્રકારમાં વહેંચવામાં આવે છે. વિસરચૂકની ભૂલ, શરતચૂક ભૂલ કોને કહેવાય, પછી ક્લેરિકલ ભૂલ કોને કહેવાય, સિદ્ધાંતની ભૂલ કોને કહેવાય, એવી રીતે અલગ અલગ ભાગ હોય છે જે આપણે કોમર્સ બેઝિક્સના લેક્ચરમાં તમે પ્લેલિસ્ટમાં જોશો તો તમે જોઈ શકશો. એમાં આપણે જોયું હતું કે જે ક્લર્ક દ્વારા જે ભૂલ થતી હોય એ હિસાબી ભૂલો જે એને આપણે ક્લેરિકલ ભૂલ કહેતા હોઈએ છીએ. પેટા નોંધનો સરવાળો કરવામાં ભૂલ થઈ ગઈ હોય, ખોટા ખાતે ખતવણી થઈ હોય, ખોટા ખાતાની બાકી શોધી હોય, ખોટા ખાતાની ખોટી બાકી આગળ ખેંચી ગયા હોય, તો એ બધી ક્લેરિકલ ભૂલમાં આવે છે જે હિસાબી ભૂલો તરીકે પણ ઓળખાય છે. જ્યારે મૂડી અને મહેસૂલી ખર્ચ વચ્ચે ખોટી ફાળવણી કરવામાં આવી હોય તો એ સિદ્ધાંતની ભૂલ છે, કારણ કે આમાં નામાના બેઝિક સિદ્ધાંતનો ભૂલ કહેવાય છે. એટલે આ ત્રણે છે એ આપણી કારકુની ભૂલ છે. આપણે પૂછ્યું છે કઈ કારકુની ભૂલ નથી, તો આપણો ડી આન્સર બનશે. મૂડી અને મહેસૂલી ખર્ચ વચ્ચે ખોટી રીતે ફાળવણી કરવી એ કારકુની ભૂલ નથી.